લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદન ખાતે નવનિર્મિત કલરવ ઘોડિયાઘરનો પ્રારંભ કરવામાં આવ્યો. જામખંભાળિયા સ્થિત દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદનના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે નવનિર્મિત કલરવ ઘોડિયાઘરનો જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાની પ્રેરણા અને નાયબ કલેક્ટર રિદ્ધિ રાજગુરુના પ્રયાસોથી શરૂ કરાયેલા આ ઘોડિયાઘરનો મુખ્ય હેતુ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને પરિવાર મૈત્રીપૂર્ણ કાર્ય પરિવેશ ઉપલબ્ધ કરાવવાનો છે, જેથી તેઓ પોતાના નાના બાળકોની ચિંતા વિના કામગીરી કરી શકે. બાળકો માટે ઘોડિયાઘરને સંપૂર્ણ સુરક્ષિત, સ્વચ્છ અને આનંદમય બનાવવામાં આવ્યું છે. અહીં રંગબેરંગી ચિત્રો, ઘોડિયા, વિવિધ રમકડા અને બાળમિત્ર સુવિધાઓ સાથે બાળકોની સારસંભાળ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ પહેલ ખાસ કરીને મહિલા કર્મચારીઓ માટે કાર્ય અને પરિવાર વચ્ચે સંતુલન જાળવવામાં મદદરૂપ બનશે, તેમજ સરકારના સંવેદનશીલ અને માનવીય અભિગમનું પ્રતિબિંબ રજૂ કરે છે. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી HP જોશી, નાયબ કલેક્ટર રિદ્ધિ રાજગુરુ સહિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ દ્વારકા.